ડે 2 વરસાદ ચાલુ છે. રાતે તો ઊભો રહી ગયો તો અત્યારે ચાલુ છે. અવાજ આવી ગયો એટલે ચાલુ કરવાનો. યોગા ચાલુ છે હવે તો જાય જ. શું કોણ વિડીયો ઉતારે છે એમ? ત્રીજી મેચ પાથરી દો. ના બસ તમે કરો ને. અમે તો ક્યાંક ના કરી છે. ઓહો સરસ સરસ. એ તો મોબાઈલ ક્યાંથી વાગે કરો કરો કન્ટિન્યુ કરો. અવાજ ન કરતા ઓલી યોગા કરે છે રિયા. રિયા યોગા કરે છે. મારે કરવા હવે ઘરના માસ્તર છે ને મારે કરવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા 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 અંબા. કેમ? બસ તમારી જ રાહ જોવાતી હોય આરતીમાં. બોલો પણ અંદર સૂતા છો કેમ અત્યારે? છાપ હોય છે એટલે કૂદતા કૂદતા નકર તો મેં કીધું બહાર હોય રોજ. અહીંયા અંધારું પડતું છે એટલે પછી અહીંયા પથારીમાં હોતા હોતા વાંચું. આ એ વાત છે ને અંધારું છે. હાલો ચાલો આવું છું. ચાર ચૂકી છે ને સવારમાં નાસ્તો કરવા આવી છે. એમ કે મને નિરાતે ખાવા દો. બારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. શું દાંત કાઢતા હતા બહુ બાપુજી યારે? હું સાંભળતી હતી બધું અંદર. એ તો બેને કીધું કે ઓલું તું યોગા કરતા કરતા તારી આંખ ખુલી જતી હતી. એ તો મારી સ્કૂલમાં પ્રેયરમાં ખુલી ચાલી હતી, બંધ રહેતી જ નથી કોઈ દી. અહીંયા જ ધ્યાન હોય. એવું કાંઈ નથી. મારાથી એટલી બધી વાર બંધ આંખ કરીને બેસવું અઘરું ટાસ્ક છે. કીધું તું ને તમે આવતા રહ્યો. વરસાદ છે, કઈ જાજુ કામ નથી, બધા સુતા હતા. દીદી કે હાલ યોગા કરી લે, ખાલી 10 સિટઅપ્સ કરાવીશ. 10 સિટઅપ્સની જગ્યાએ મારો આખો કોર્સ પૂરો કરી નાખ્યો. મજા આવી. કાલે કરીશ ને તો કાલે કરશું. ગુડ. સારું. અંબા અંબા ગુડ મોર્નિંગ. વાગી ગયો છે 1:30 ને ભગવાનને થાળ ધરાઈ ગયો. ચોળા બટેટાનું શાક, રોટલી ને રાઈસ. ને બા બેસી ગયા જમવા. ચોળા વધારે ને બટેકો ઓછો. હા સારું થયું. અહીંયા થાય છે ફ્લાવર. ફ્લાવર આમાં ચડી જાય ને પછી બાપુજી શાકનો વઘાર મારશે. હેલો ગુડ ઇવનિંગ. સાંજના 5 વાગ્યા છે અને સવારના જ્યાં તમે મારો વ્લોગ જોયો ત્યારથી લઈને હું બેડરૂમમાં જ હતો અને આરામ કરતો હતો. તાવ ચડ્યો હતો
પેટમાંય સારું નથી. પણ હવે બહાર નીકળવાનું મન થયું. 3 વાગે રિયા એક દવા આપી હતી. મેં તો કોફી પીને છે ને ચક્કર મારી થોડોક ફ્રેશ થઈ જાઉં. હા, શું કરો છો? ચા પાણી પીધા જાય ગયા. તો કહેવાય ને કોફી બનાવવા તો ઓલી હે કોફી નવી કોફી. ચા પીધી તમારો છોકરો માંદો પડી ગયો ખબર છે કે નહીં? ના બોલો. પણ તું કે તો ખબર પડે ને તાવ આવ્યો છે. એટલે જ બપોર જમ્યો નહીં ને, અંદર સૂતો જ તો. હા તો પછી બહાર થતા નથી. દવા ખાઈને સૂતો તો. અત્યારે નાહી ધોઈને હવે આટો મારું છે. મને એવી કીધું વગર ન ખબર પડે. તું તો તારું કામ હોય તો તું ઘરમાં હતું. હું ઠંડી છે આજે. હું ઉઠીને ઠંડી લાગતી હતી મને. પાણી ઠંડુ લાગતું હતું મોઢું ધોવાનું. મને ઠંડી મને લાગતી હતી. પંખો બંધ રાખ્યો હતો આજે. એસી તો એસી પંખો બધું બંધ રાખીને સૂતો હતો. છેલ્લું ભોજન લેવા આવી ગઈ છે. રાત આખી કાઢવી જોઈએ. વરસાદ ઊભો રહી ગયો છે. વાગ્યા છે સાંજના 6. ओ गाड़ी कौन चला रहा है? हाँ हाँ बेटा हाय. अरे तो परफेक्ट आवड़ती लागे. આ સાઈડ अरे अरे ભૂલાઈ ગઈ. 4th place. ચાલો ભાઈ હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. બાય. અહીંયા અમે રમી છે ક્રિકેટ. છોકરાઓનો ચીઝ ઢોસો છે. પછી એના મમ્મી પપ્પાની પાઉંભાજી છે. અહીંયા મસાલો ઢોસો છે અને ગાંઠિયા ટેસ્ટિંગ માટે મંગાવ્યા છે અને ચા. શું કરું તો દર વખતે પેસ્ટ્રી સિલેક્ટ કરે. ગાંઠિયાનો સ્વાદ આવશે હે ને. મોઢું કડવું થઈ ગયું હતું. બપોરે જમ્યો નહોતો એટલે હવે ગાંઠિયા ખાઈને. જમી લીધું બાકી જમી લીધું. જમી લીધું. એમ
કેટલા રાજધાને બનાવ્યા હા હાલો આરામ કરું દવા બવા લઈને બે આવ્યા થોડી વહેલા આવતા નહીં તબિયત નથી ને સારી દવા લઈને કંઈક ખાધું છે મેં સારું જરાક 25 ગ્રામ જેટલા ગાંઠિયા ને ચા ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. આજે નિરાતે ખાલી છે ને ફ્રેશ થવા માટે ગયો હતો. તબિયત તો હજી સારી નથી. આશા છે કે સવાર સુધીમાં સારી થઈ જાય, નકર દવા લેવી પડશે. અને બસ એટલે જ વહેલા આવી ગયા હતા. અને હવે આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.